હડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અકારા જીવતર થયા પારકી પંચાતમાં. જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે, ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના. સુખી થવા કોઈ નાયે કાર્ય માથું મારમાં, હડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં, નિરંતર ભય વિશ્વે પારકામાં કાનમાં. પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, હડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ, ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને. અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, સત્સંગે કાંતમાં. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે એક વાતને સમજી લઈએ કે કેમ આપણે ફરી ફરી આ પોતાને યાદ દેવડાવવું પડે છે કે મળેલું જ્ઞાન છે એટલે આખો વ્યવહાર બધો અજ્ઞાની જેવો જ બહાર દેખાશે. હા, એ વાત ચોક્કસ છે કે અંદર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા, કારણ કે હું શુદ્ધાત્મા છું ની આખી જે પ્રતીતિ કૃપાથી ખુલ્લી થઈ છે એના લીધે જે ડિસ્ચાર્જ પરિણામોમાં ભળી જતા હતા તે આજે હવે ભળી શકતા નથી. એને એમ કીધું બે પરિણામ છે, એક પૂતગલ પરિણામ છે અને બીજું આત્મ પરિણામ છે. પૂતગલ પરિણામને મારા માનવા એને પૂતગલ પરિણીતિ કીધી, આત્મ પરિણામને પોતાના માનવા એને આત્મ પરિણીતિ કીધી. હવે પૂતગલ પરિણામને આપણે માનતા નથી એટલે એને પૂતગલ પરિણીતિ એટલે પરિણીતિ બંધ થઈ ગઈ. સ્વ પરિણામ આત્મ પરિણામ ખુલ્લા થયા એટલે સ્વ પરિણીતિ ક્યારે કહેવાય? જ્યારે હું શુદ્ધ ઉપયોગમાં રહીને આ ખાલી થતા ચારિત્રમોના પૂતગલના પરિણામોને સંપૂર્ણ વિતરાગ ભાવે એટલે સંભાવે નિકાલના હેતુએ કરીને હું એની સાથે રહું. હવે એ થતું નથી કારણ કે આ બધા નિકાચિત કર્મો છે. નિકાચિત કર્મો એટલે એ ભોગવટાનો માર ખવડાવીને જ જાય. તે વખતે જાગૃતિ નહીં રે પણ રહે. આજે શક્યતા, કારણ કે નિકાચિત કર્મ છે એમાં જાગૃતિ રહેવાની શક્યતા ઓછી છે, નહીં રહેવાય એવું નથી. એમાં જેટલો આપણો નિશ્ચય પાકો એટલું એમાં ઘણું ખરું રહેવાશે, પણ જેટલું ના રહ્યા એ આપણને ખબર પડે. ના રહ્યાનું માપ શું છે કે એ જે સંજોગો ભોગવટો આપે છે એ ભોગવટામાં મને થયું એવું લાગે છે અને જોવાનું ચૂકી જવાય છે. અહીંયા નોય મારોનો આખો પુરુષાર્થ દાદાએ બતાડ્યો છે અને જે પોતાનું મારું કરીને જે ભાષે છે અને એના પરિણામે જે આપણા વાણી વ્યવહાર બગડતા હોય છે તો એના એ પ્રતિક્રમણ માંગે છે. એટલે મારાપણાને પણ પાછું ગોઠવી દેવાનું છે. નોય મારું એ પ્રતિક્રમણ છે, એ દ્રષ્ટિનું પ્રતિક્રમણ છે અને બહાર જે આપણા થકી બીજાને દુઃખ થયું, કારણ કે નહીં તો એ મનમાં રાખશે. આપણા પ્રતિક્રમણ કરવાથી
એમના મનમાં આપણો પડેલો ડાઘ ભૂસાઈ જશે, કારણ કે આપણા મનમાં એ ડાઘ ભૂસાઈ જાય છે. એટલે જેટલું આપણું અંદર ચોખ્ખું થયું એટલું બહાર લોકોને આપણા માટે કશું નહીં રહે, અને આપણે મુક્ત થતા જઈએ આવી રીતે. એટલે અહીંયા કીધું છે કે આ જગતના સંગ્રહ સ્થાનમાં આપણી જ ભૂલો આપણે દંડે છે. એટલે આ નોય મારું પાક્કું થવા માટે દાદાએ જ્યાં જ્યાં જે બધી વાતો કરી છે, તો ત્યાં કવિરાજશ્રીના પદ આવી ગયું છે. એ અહીંયા આપ કે કઈ રીતે એ બધા વ્યવહારો આપણી પાસે આવે, એ ભોગવટામાંથી પસાર કરાવે છે. એ ભોગવટાની જાગૃતિ નહીં રહેતા સામાન્ય બીજાને દુઃખ થઈ જાય છે, અને એના આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરીને સરખું કરી દેવાનું છે. એટલે કે જ્યાં જ્યાં આવા બધા પરિણામ આવે છે તે પોતાની ભૂલો દંડે છે. એટલે આ નામધારીની ભૂલો નામધારીને દંડે છે, અને એ જે ખોટા કામ કરાવે છે આગળના કર્મના ધક્કાથી, તે ફોજદારીના કાગળિયા પણ આવી શકે છે. એટલે અહીંયા કીધું કે સુખી થવા માટે કાર્ય માથું મારવાનું નહીં, એટલે નોય મારું કરીને એમાંથી આગળ નીકળવાનું છે. પછી કર્ણોના ભારા છતાં, એટલે કર્મ અને કર્મના પરિણામ હોવા છતાં આપણને સ્વપરિણામ ખુલ્લું થયું હોવાથી આપણને એ પરિણામ નડતા નથી, અડતા નથી. નડતા નથી એ કૃપાથી નથી નડતા, પણ અડે છે કેમ? એ અજાગૃતિથી અડી જાય છે, એટલે એની અસર થઈ જાય છે. એટલે આ પૂતગલને પ્રકૃતિને ઓળખાવી કે નિરંતર ભય પમાડે એવું છે. પારકા મકાનમાં, પારકાના ઘરે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં. એટલે આપણે શુદ્ધ ઉપયોગી રહીએ તો આ વ્યવહાર એની જગ્યાએ સંપૂર્ણ સમજાતો જશે, ઓળખાતો જશે. એમાં માથું મારવાનું બંધ થશે, આપણો હસ્તક્ષેપ બંધ થશે. પરિણામે એ સમજણ જ્યારે પૂર્ણ સ્વરૂપે જાગૃતિ રૂપે ખુલ્લો થશે, ત્યારે કેવળ જ્ઞાનમાં પરિણામ પામશે. પછી આગળ કહેતા કીધું, કશે પણ બહારના જગત મોહે એટલે ચારિત્ર મોહે આપણે દાજીએ ત્યારે ખોટો કાયમની શાંતિ કે કંઈક આપણી ભૂલ થઈ છે. અહીંયા જે મારું નથી તેને મારું માન્યું, એટલે કે ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને. કેમ? તો કે આપણને જાગતા રાખે, અનુકૂળતામાં આપણે ઊંઘી જઈએ. એટલે આ સમજણથી આપણને કાયમ તૃપ્તિ રહેશે કે પ્રતિકૂળ સંજોગોને જ આપણે અનુકૂળ બનાવી દીધા. અનુકૂળમાં તો આપણી અનુકૂળતા છે જ. એટલે આ સમજણે, સત્સંગની સમજણથી આપણને કાયમ પૂતગલ પરિણામોમાં તૃપ્તિ જ રહેશે, કારણ કે આપણે આત્મ સ્વરૂપે રહીએ એ બધા સંજોગોમાં. બહુ જબરજસ્ત છે. આ રીતે આપણે આપણું જીવન કાઢવાનું છે. આજે ખાસ કરીને જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમીના નિમિત્તે બધાને ખૂબ હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આપતપુત્રો અને જય સચ્ચિદાનંદ સંઘવતી બધાને ખૂબ ખૂબ. આપણે તો શુભેચ્છાઓ વ્યવહારથી કહીએ, પણ આપણી શુભેચ્છા કેમ કરીને આપણે બધા જ્ઞાનમાં રહીએ, આપણી પ્રકૃતિ અનુકૂળ થાય, આદર્શ વ્યવહાર આપણો ખુલ્લો થાય, આપણા થકી કોઈને દુઃખ ના થાય, અને એ જાગૃતિથી આપણે જીવી જઈએ, તો એ જ કૃષ્ણ ભગવાન, એ જ રામ ભગવાન, એ જ મહાવીર ભગવાન અને દાદા ભગવાન લોકોને ઓળખાશે, સમજાશે, અને એ પરમ પવિત્રતાથી આપણે જીવી જવા માટે બંધાયેલા છે. જય સચ્ચિદાનંદ. હેપી જન્માષ્ટમી. ચોથા દિવસના પ્રોગ્રામ